તો સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદના કારણે પાકને ઘણું મોટું નુકસાન થયું છે। ત્યારે આજ અંગે કિસાન સંઘની અત્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે। પાક નુકસાની અંગે કિસાન સંઘ આપી રહ્યું છે પોતાની મરજિયાત કરવાથી 18,000 કરોડ રૂપિયા માત્ર ગુજરાત સરકારના બચ્યા છે અને એટલા જ રૂપિયાનો ફાયદો કેન્દ્ર સરકારને પણ થયો છે। સામે ગત વર્ષોની અંદર જે કંઈ પણ ખેડૂતો ઉપર આફત આવી એની સામે રાજ્ય સરકારે 5300 કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવ્યા છે। આમ ગત 5 થી 6 વર્ષની અંદર ગુજરાત સરકારને 18,000 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે। સાથે સાથે કેન્દ્ર સરકારને પણ એના હિસ્સાનો ફાયદો થયો છે। ગુજરાત ઉપર જ્યારે સમાજ દ્વારા પ્રકૃતિનું શોષણ કરવાથી જે પ્રકૃતિ એનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે ગુજરાત ઉપર ખૂબ મોટી આફત આવી છે અને ખેડૂતોને પોતાના પાકની અંદર 18,000 રૂપિયાથી લઈને 28,000 રૂપિયા સુધીનો અલગ અલગ ખર્ચ થયો છે। ગુજરાતના અલગ અલગ સંગઠનો અલગ અલગ માગણીઓ કરી રહ્યા છે। ક્યાંક કેટલાક લોકો દેવા માફીની માગણી કરી રહ્યા છે, કેટલાક લોકો હેક્ટરે 50,000 રૂપિયાની પણ માગણી કરી હોય એવું મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે। અત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતોએ એક થવાનો વારો છે અને સરકાર અને સમાજ બંને ખેડૂતોની પડખે રહેવાનો વારો છે। રાજ્યના મુખ્યમંત્રી જાતે જ્યારે તાગ મેળવતા હોય ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે ખેડૂત દેવાના ડુંગર નીચે ના ડૂબી જાય, એટલે ખેડૂતને જે વાસ્તવિક ખર્ચ થયો છે એ ખર્ચને ધ્યાને રાખી અને સરકાર ખેડૂતોને વળતર જાહેર કરે। વર્તમાન પરિસ્થિતિની અંદર ક્યાંક સર્વે પણ થઈ રહ્યો છે। સર્વે થાય એ આવકારદાયક બાબત છે, કારણ કે સરકાર દ્વારા ઓછામાં ઓછા 33% નુકસાનથી ઉપર નુકસાન હોય એને ધ્યાને રાખી અને વળતર ચૂકવાતું હોય છે। ક્યાંક અત્યારે જે પાકની અવસ્થા હતી એ પૂરું વળતર મેળવવાની અવસ્થા હતી, એટલે પૂરેપૂરો ખર્ચ મળે એવી અવસ્થા હતી। એટલે ક્યાંક કોઈને 30% નુકસાન થયું હોય, કોઈને 50% નુકસાન થયું હોય, કોઈને 100% પણ નુકસાન થયું હોય એવા અહેવાલ છે। તો 100% નુકસાનવાળાને પણ એ રકમ મળે અને ક્યાંક 50% નુકસાનવાળાને પણ એ રકમ મળે। એટલે જે ખરેખર સહાયની વાત છે, ખરેખર ખેડૂતને બેઠો રાખવાની વાત છે, એની અંદર પણ ક્યાંક અસમાનતા ઊભી થતી હોય તેવું દેખાઈ રહ્યું છે। ગુજરાતના તમામ ખેડૂતોએ લોન લીધી નથી, હું આપના માધ્યમથી જણાવવા માગું છું। જે ગરીબ અને વંચિત ખેડૂત છે એને તો કદાચ બેંકો પણ લોન નથી આપતી, એને તો મંડળીઓ પણ ધિરાણ નથી આપતી, એવા ખેડૂતોનું પણ નુકસાન થયું છે। તો એવા ખેડૂતોને પણ વળતર રૂપે રકમ મળવી જોઈએ, એ એમનો અધિકાર છે। એટલે રાજ્ય સરકારને વિનંતી છે કે જે કંઈ પણ ખર્ચ ખેડૂતને થયો છે ખર્ચને ધ્યાને રાખી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના એકાત્મ માનવવાદથી વરેલી જો આ સરકાર હોય તો છેવાડાની વ્યક્તિ સહાયથી વંચિત ના રહી જાય તે દિશામાં વળતરની જાહેરાત કરે તેવી લાગણી અને માગણી ભારતીય કિસાન સંઘ મુખ્યમંત્રીશ્રીને પત્ર દ્વારા અને આપશ્રીના માધ્યમ દ્વારા સરકારશ્રીને વિનંતી કરે છે।